સદગુરુ મહારાજનો હે સાચી ગુરુની સેવા છે, સાચી ગુરુજીની સેવા છે, સાચી ગુરુજીની સેવા છે, સાચી ગુરુજીની સેવા છે, સેવાનું મીઠા મેવા છે, સાચી ગુરુજીની
જેની જેની નદિયા વહે તેની લગી તર જેની જેની નદિયા વહે તેની લગી તર જેની જેની નદિયા વહે તેની લગી તર કેવડિયા 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 પાર ઉતારી રે જો ગુરુ મારું નામ લખારી રે જો ગુરુ મારું નામ લખારી રે જો ધર્મય નાસી ઓર જો કૈયા ધર્મ નાસી ઓર જો કૈયા ધર્મ નાસી ઓર જો કૈયા ધર્મ નાસી ઓર જો કૈયા બંધન તોડાવી રે જો બંધન તોડાવી રે જો ગુરુ મારું નામ લખાવી રે જો ગુરુ મારું નામ લખાવી રે જો ગુરુ મારું નામ લખાવી રે જો સદગુરુ મહારાજનો જય હો. તો ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદ મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ સદગુરુ કૃપા તો કરુણા સાગર સદગુરુ ભવતી તારણ નટવર ભજે ભાવતી તો કહે મેળો પા તો સદગુરુની કરુણા વિના સપને મળે ના સતસંગ કૃપા થાય ગુરુદેવની તો ભક્તિ માં આવે પણ કૃપા થાય અમારા તો ભક્તિ માં આવે સદગુરુ મહારાજ પધારેલા હરિગુરુ સંતનો આજનો પાવન કાર્યને પૂરી પ્રસંગ નવાપુરા એક સીમ વિસ્તારમાં પ્રભુભક્ત એવા બેલારામ તથા તેમના સહપરિવાર આવી ભજન સત્સંગનું જે આયોજન રાખવામાં આવ્યું છે ખરેખર તો મહાપુરુષોનું કહેવું છે કે સદગુરુની કરુણા વિના સપને મળે નહીં. સત્સંગ જીવનની અંદર એવું કહેવાય કે બધું મળી જાય. સંતના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં તો આનંદ આનંદ થાય. મનની મૂંઝવણ મટતી જાય ત્યાં તો આનંદ આનંદ થાય. ખરેખર જીવનની અંદર જો સંત ના મળે તો માણસને જીવન કેવી રીતે જીવવું એની સમજણ પડતી નથી. આવો રૂડો આપણને અવસર મળ્યો હોય કારણ કે મહાપુરુષો કહે છે કે 84 લાખ અવતારની અંદર ઉત્તમમાં ઉત્તમ જો હોય તો મનુષ્યનો અવતાર છે, મનુષ્યનું શરીર છે અને એને મોઘેરો અવસર કીધો છે. પણ જો કોઈ સંતની
કરુણા ના થાય, કોઈ સંતનું સાનિધ્ય ના મળે તો મોંઘેરો અવસર એ જ છે. પશુ પંખી જન જનાવર ઇત્યાદિ બધાય કરે છે. આહાર નિંદ્રા ભય અને મૈથુન્ય 4 ક્રિયા બધાય કરે જ છે. અને આવું જ જો મનુષ્ય કરે તો એ પશુ ને મનુષ્યની અંદર કશોય તફાવત નથી. પણ માણસને ઉત્તમ કીધું છે કારણ કે વિચારવાની શક્તિ આની અંદર છે. આજે અહીંયા માતાજીના ચોકમાં આપણે બધા જ્યારે એકત્રિત થયા હોય ત્યારે આપણી પાછળ એક બોર્ડ મૂકવામાં આવ્યું છે અને વચ્ચોવચ્ચ માતાજીનો ફોટો મૂક્યો છે. વિચાર કરવા જેવી વાત છે કે ખરેખર વિચારો કે ફોટો આપણને કશું કહેશે. એવું કહેવાય કે કોઈ વ્યક્તિ હોય એને ગમે એવો ગુનો કર્યો હોય નટુરામ, પણ કોઈના શરણમાં જતો રહે ને તો એને એ ગુનામાંથી મુક્તિ મળી જાય એમ. કારણ કે જે કોઈ શરણમાં જાય છે એને અભય મળે છે, અભય દાન મળે છે. હવે અત્યારે માતાજીની નવરાત્રી ચાલી રહી છે. આમ તો કહેવાય કે બે સંપત્તિ અહીં આગળ છે, એક તો સૂરી સંપત્તિ છે, અસુરી સંપત્તિ છે, અને એક દેવી સંપત્તિ છે. વિચાર માંગી લે, કારણ કે આપણે જેને પૂજીએ છીએ એ દેવી શક્તિ છે, આપણે અસુરને પૂજતા નથી. પણ છતાંય આ અકલ મઠે માનવી દેવને પાછો અસુર બનાવી દે. કોઈ શરણમાં જતું રહે એને મોક્ષ મળી જાય, એને અભય મળી જાય. આ પોકડે વિચાર કરે ખરેખર માતાજીના શરણે જતો રહ્યો વિઠ્ઠલ મહારાજ. આ જગતમાં મને આપણે નહીં રહેવા દે એટલે માતાજીના શરણે જતો રહ્યો. પણ તોય અકલ મઠા માનવી એની પર સરો કર્યો. ખરેખર માતાજી એ દેવી શક્તિ છે અને આ ભક્ષણ છે એ તો અસુરોનું છે સાહેબ. આપણે બધા જાણીએ છીએ કે અસુરોનો ખાવાનું કેવું હોય, એમને પીવાનું કેવું હોય, એમને બોલવાનું કેવું હોય. તો ખરેખર આ સંકેત આપણને પોતે કંઈક સંકેત કરે છે. પણ આપણે મગજની અંદર આપણા ભેજાની અંદર આવા કોઈ સંત ના મળે તો આપણે કે ભૈરવ મહારાજ કોણ સમજાવે? ખરેખર તું અહીં આગળ આવ્યો છો શું કરવા? આવો તને કોણ સમજાવે? અને એટલા માટે જીવનની અંદર સંતની જરૂર પડે. જ્યાં સુધી સંત ના મળે ત્યાં સુધી કોઈ સમસ્યાનો અંત આવે એવો નથી. એટલે જેના જેના જીવનની અંદર આવા સાચા સદગુરુ મળ્યા છે, વિચારવા જેવી વાત છે કે ખરેખર આપણે જેને માતાજી તરીકે પૂજીએ છીએ એ દેવી શક્તિ છે. અને દેવી શક્તિના વિચારો કેવા હોય, એની રહેણી કેણી, એના આહાર, બધું જે કંઈ છે બધું કેવું હોય એમ ઉત્તમ હોય જેને કહેવાય. છતાંય આપણે એને અસુર સંપત્તિની અંદર, અસુર સંસ્કૃતિની અંદર ખપાઈએ છીએ ત્યારે ખરેખર તો માતાજીની વાડે ચડી ન મળો એવી મને પધારે હું જ પડી. એટલે ખરેખર આજના પ્રસંગે જ્યારે મહાપુરુષો પધાર્યા હોય ત્યારે એવું કહેવાય છે કે મહાપુરુષો અમૃત વાણીનો લાભ નહીં આપવા આવ્યા હોય ત્યારે અમૃતનો મતલબ એ થાય કે જો કોઈ લાભ ભરે નહીં. અમૃત એટલે મૃત હાલતમાં જે ના હોય એને અમૃત કહેવાય. અને એવી અમૃત વાણી એટલે સદાય માટે હાજર છે, અમર છે એવી વાણીનો પ્રવાહ મહાપુરુષો તેઓ પણ પધાર્યા છે. તેમને આપણે વિનંતી કરીએ તેઓ પણ તેમની અમૃત વાણીનો લાભ આપશે. આપણે તો ખાસ બાપુ શ્રી મંગલ મહારાજને સાંભળવાના છે. તો દરેક મહાપુરુષને અહીંયા વિઠ્ઠલ મહારાજ છે, અશોક ગુરુ મહારાજ છે, એમને નમ્ર વિનંતી સમય મર્યાદાની અંદર પોતાનું વક્તવ્ય રજૂ કરશે. બોલીએ શ્રી સદગુરુ મહારાજની જય હો. બધા જ ભાઈઓ બહેનો ખરેખર સત્સંગના નિમિત્તમાં આપણને બધા છે. મારે તો વધારે અહીંયા ના બોલાય કારણ કે મંગલદાસ સાહેબનો પ્રોગ્રામ છે, પણ મને માયા કાપડીને 5 જ મહિના ખુલ્લો. એનો પાવર કેટલો છે જોઈ લો તમે. એક ઘડીની અંદર કબીર સાહેબે એમ કહ્યું કે અડધી ઘડી સુમરો વર્ષ 50 આપણા વર્ષો 50 વર્ષ થઈ જાય અને જે આપણે જપ જપીએ ને અને જે પુણ્ય મળે એ સિર્ફ 10 મિનિટની અંદર મળે એવું વાક્ય છે. કબીર સાહેબ કે કોઈ નથી કહેતો, શાસ્ત્ર કે છે, પુરાણ કે છે, ધર્મ કે છે. એવું એક ઘડીની અંદર જે વરસાદ પડે ને
તો રેલમ છેલ થઈ જાય છે, રેલમ છેલ થઈ જાય. એવા સત્સંગનો મહિમા. એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યા તુલસી સંગત સાથ કે હરે કોટી અપરંપાર. તુલસીદાસ કહે છે પાછા એક ઘડી આધી એટલે 10 મિનિટ, એમાંથી પાછી પૂરી એટલે શ્રી 5 મિનિટ થઈ. જો 5 મિનિટ પણ તમે એમની પેટ પૂજા કરો. જો વિશ્વામિત્રજીને ત્યાં વશિષ્ઠ મહારાજ ગયા અને વશિષ્ઠ મહારાજનું પૂજન કરીને 1000 વર્ષનું તપ આપ્યું. જો 1000 વર્ષનું તપ આપ્યું, એમને પેટ પૂજા કરી. એટલે વશિષ્ઠ મહારાજ કહે છે વિશ્વામિત્રજી કે તમે પણ મારા આશ્રમમાં પધારજો. અને એ વખત વશિષ્ઠ મહારાજ વિશ્વામિત્રજી જાય છે અને એમની પૂજા વિધિ કરી અને એની અંદર એક ઘડીનો સત્સંગ આવી. જો સાહેબ, એટલે વિશ્વામિત્રજી ક્રોધિત થયા કે મેં તમને 1000 વર્ષનું તપ આપ્યું અને તમે મને એક ઘડીનો સત્સંગ આપો. ત્યારે વશિષ્ઠ મહારાજ કહે છે કે એક ઘડીનો સત્સંગ 1000 વર્ષની તપની આગળ જાય. જો મેં હમણાં તમને કહ્યું તપની આગળ પણ આ સત્સંગ આગળ જતો રહે. એટલે અહીં કહે છે વિશ્વામિત્રજી વશિષ્ઠ મહારાજ કહે છે કે 1000 વર્ષનો તપની આગળ જાય કે તમે કેવો મારે કોની લેવું કેવી રીતે? આપણા બેના ઝઘડાની અંદર ત્રીજી વ્યક્તિ જેનો પુરાવો પૂરે અને એ કહે તો માનો, બાકી માનો નહીં. આવા ધુરંધરો મહારાજો વિશ્વામિત્રજી અને વશિષ્ઠ મહારાજ કે જે ભગવાન જોડે વાતો કરે છે. વૈકુંઠમાં ગયા, બ્રહ્માને કહે છે કે એક ઘડીનો સત્સંગ વધારે કે 1000 વર્ષનું તપ વધારે. બ્રહ્માજી પણ હચમચી ગયા કે અમને જવાબ અપાયો છે ને આ તો બંને મારા બેટા શબ્દો છે. એટલે બંને જણા ભગવાન વિષ્ણુ પાસે ગયા. એટલે ભગવાન વિષ્ણુ પહેલા શિવ પાસે ગયા. શિવને કહ્યું, શિવ કે મારા આણીમાં જવાબ અપાયો છે નહીં, આ તો વિષ્ણુનું છે નામ, એટલે તમે એમની પાસે જાઓ. એટલે ભગવાન શિવે છટકી ગયા, બ્રહ્માજી છટકી ગયા. એટલે ભગવાન વિષ્ણુ પાસે ગયા અને ભગવાન વિષ્ણુને કહે છે કે 1000 વર્ષનું તપ વધાર કે એક ઘડીનું સત્સંગ વધાર. એટલે ભગવાન વિષ્ણુ કહે છે કે આ તો દેવો અને દાનવનું યુદ્ધ હતું અને એની અંદર હું હમણે જ એમનો મામલો પતાવીને આવ્યો. હું થાકી ગયો છું, તમારો જવાબ મારાથી નહીં થાય. પણ તમારે પ્રેક્ટિકલ જોતો હોય તો પાતાળ લોકમાં જાઓ. શેષનાગ ત્યાં પૃથ્વી ધારણ કરી બેઠો છે અને એને જેમ કહેજો કે એક ઘડીનો સત્સંગ વધાર કે 1000 વર્ષનું તપ વધાર, એ તમને પ્રમાણ સાથે જવાબ આપશે. આ બંને ધુરંધરો પાતાળ લોકમાં ગયા અને પાતાળ લોકની અંદર જઈને કહે છે પેલા શેષનાગને 1000 વર્ષનું તપ વધાર, એક ઘડીનું સત્સંગ વધાર. કારણ કઈ આ બધાય અને પણ કોઈ સંતની આ દ્રષ્ટિ ના પડે તો જીવનું કલ્યાણ થતું નથી. બાપુએ કીધું કે આદિ ઘડી આદિ ને પુનિયાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. સત્સંગની અડધી ઘડી અને અડધીમાં અડધી એટલી વાર જો સત્યનો સંગ થઈ જાય તો આ જીવનનો ઉદ્ધાર થઈ જાય. પણ એ સત્ય કેવું પણ, કારણ કે આ જગતની અંદર સત્ય એ ક્યારે પરિવર્તિત થતું નથી. સત્યની અંદર કઈ ઉણપ કે વાંચ આવતી નથી. એવું અજર અમર અને અવિનાશી છે, એને સત્ય કહેવાય. સદાના માટે છે, કઈ કાળની અંદર છે, હતું છે અને રહેવાનું છે. એનું નામ સત્ય છે. એ ક્યાં છે ખરેખર તો એને શોધવા માટે આવા મહાપુરુષોની આપણે જરૂર પડે છે. તો જેને જેવો સંગ થાય છે એને એવું સમજાય છે. આજે વિચાર કરો કે કોઈ પથ્થરનો ટુકડો હોય અને પથ્થરના ટુકડાને કદાચ કોઈ શિલ્પીકાર બની જાય તો એમાંથી બેલાલ મહારાજ આબેહૂબ મૂર્તિ બનાવે. તો એને કોઈ શિલ્પીનો સંગ થાય તો, અને કદાચ એને કોઈ શિલ્પકાર ના મળે ને તો પછી નાવાનો પથ્થરો જ બને છે. કોઈ લાકડું હોય
લાકડાનો ટુકડો હોય એને કોઈ મિસ્ત્રી મળી જાય, કોઈ સુથાર મળી જાય, કોઈ કારીગર મળી જાય તો એમાંથી એને જોયું વધારે બનાવે. પણ એને કોઈ કારીગર ના મળે, કોઈ ભૂમિયો ના મળે તો આખરે પછી ચૂલાના ધમાડા થાય. એમ આ મનુષ્ય જીવનની અંદર પણ જો કોઈ જેને જેવા ભેટ્યા છે એવા જ બન્યા છે ને. અહીં તો જે કઈ બન્યા છે એ બધાય કોકના ને કોકના સંગથી બન્યા છે. તો ખરેખર આ મનુષ્યને આવા કોઈ સંત મહાપુરુષનો જો સંગ થઈ જાય તો એના જેવો એ બનાવી દે. આપણે બધાએ જેમની રાહ જોઈ રહ્યા છે એવા અમારા જેસરવાથી પધારેલ અમારા જીવનના તારણહાર, લાખો જીવોના ઉદ્ધારક, જેમને આપણે બધા યુટ્યુબ ચેનલની અંદર જોઈએ છીએ, પણ રૂબરૂ જ્યારે સાંભળવાનો મોકો મળે એનું જીવન ધન્ય ભાગીશું. તો આવો એમ મહારાજનો જય હો. કૃષ્ણ કનૈયાલાલ કી જય હો. અલખ ધણી રામદેવજી મહારાજનો જય હો. તને માગું પ્રેમ પ્રસાદ, દયા કરીને મોહે દીજીઓ. મોહે હરિ સિમરત સ્વા. એ જ નામ વિના કોઈ નવતરે ભવસાગર ની મો. નિરાત વંદુ નામને જ્યાં જ્યાં દેખું ત્યાં. એ જીશુરાને કોણ શીખવે રણ ચડવાની જોડે રીત હો. શિષ્ય પડે ને ધડ લડે એને મોત તળી સીવી. સતગુરુ મહારાજનો જય હો. આજનો પાવનકારી પુનિત પ્રસંગ નવાપુરા ગામના એક સીમાડાની અંદર પ્રભુ ભક્ત એવા ભૈલાલભાઈના ઘરના આંગણે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમ એવા કોઈ તિથિ નિમિત્તનો નથી, પણ ખુશીનો છે. ખુશીની સાથે સાથે એ પણ ખુશીના સમાચાર એવા છે કે ભાઈ હમણાં સગા સંબંધીને તો 2 બાળકોનો જન્મ થયો. એક દીકરો ને દીકરી 2 હાથે જન્મ્યા મળ્યું. અને ઘણા સમયના અંતે સારા ફળની આશા મળવાથી આવું એક ભગીરથ કાર્ય કરવાની ઈચ્છા થઈ. જેના જેના જીવનમાં કંઈક આવું કરવાની ઈચ્છા થાય છે એવા કંઈક આવું કાર્ય કરે.
ઈચ્છા થવી એ જ મહત્વનું છે. ઈચ્છા થવી એ પણ એવું કહેવાય છે કે અહીંયા કોઈના સંઘનાય પણ ફળ આવતા એટલું બધું કિંમતી છે, ક્યારે પૂરું થઈ જાય. કઈક વીઘું જમીન ના હોય વીઘું જમીન લેવી, કઈક હોય ને ખાડા ટેકરા હોય હરખા કરવા, એક બે છોકરા હોય રાગે પાડવા, હારા હગા ખોરવા, જાત જાતના એમના મેનુની અંદર નિયમ નક્કી કરેલો અને બધું પૂરું કરતે 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 છેલ્લે જ્યારે વધે એમનું જીવન તારે વયા ભજન રાખે. જોજો એવા ભજનો બહુ ઓછા રાખે. છેલ્લી પૂછતી હે ભક્તિ કેવી કરવી મારા ભાઈ, એની સીજન બદલાઈ ગઈ, કરવી મારા આજે આમ તો કરવી ખેતર પાટી તારે
મને છેલ્લે પૂછાડીએ થોડી થોડી સમજ થઈ ભજન છેલ્લું આવે છે